Hello everyone, welcome back. Hope you all are fine. Okay, so in the previous lectures, we have discussed about definition of accounting, advantages, limitation, objectives, uses of accounting, who uses the accounting. Okay, so we have discussed the different kind of information relating to the accounting. Now, today we are going to discuss the terminology of accounting, means which terminologies will be used at the time of preparing the accounts. Okay, so we have to understand that, which will make our things easy to prepare different kinds of accounts further. Okay, so please be attentive, so that will be helpful for you all in the future. Okay, so terminology of accounting, our first term is business transaction. Our first term is business transaction. Okay, so let us discuss it. બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ઓકે, તો બિઝનેસ ટ્રાન્ઝેક્શનનો આપણે જનરલ લેવલ ઉપર મિનિંગ ગણીએ તો ટ્રાન્ઝેક્શનની અંદરમાં થાય છે શું? તો ભાઈ ટ્રાન્ઝેક્શનની અંદરમાં થાય છે એક્સચેન્જ ઓફ પ્રોડક્ટ ઓર સર્વિસ, પ્રોડક્ટ ઓર સર્વિસ of business, ઓકે. તો એક્સચેન્જ ઓફ પ્રોડક્ટ એન્ડ સર્વિસ થશે તો એમને એમ તો થશે નહીં, કોકની વચ્ચે થશે, બરોબર છે. ઓકે, તો કોની વચ્ચે થશે? તો ભાઈ બિટવીન પર્સન્સ. એક જાણો એકલો તો કરી શકશે નહીં, બરોબર છે. તો બિટવીન પર્સન્સ કેટલા હોવા જોઈએ? 2 or more than 2. આના આપણે કહીએ છીએ બિઝનેસ ટ્રાન્ઝેક્શન, કે જ્યારે એક્સચેન્જ ઓફ પ્રોડક્ટ ઓર સર્વિસ એક બિઝનેસ યુનિટની થાય છે, બે વ્યક્તિઓની વચમાં, એક માણસ છે એ પરચેઝર છે, બીજો માણસ છે એ સેલર છે, બે પાર્ટીનો એમાં ઇન્વોલ્વમેન્ટ છે, તો એવા કન્ડિશનમાં આપણે કહી શકીએ છીએ કે એ વસ્તુ બિઝનેસ ટ્રાન્ઝેક્શન છે. હવે આ જે ટ્રાન્ઝેક્શન થશે, બિઝનેસ ટ્રાન્ઝેક્શન થશે, ઓકે, તો એ બે ફોર્મથી થશે. યા તો એ કેશ ટ્રાન્ઝેક્શન હશે, યા તો એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હશે. ઓકે, તો કેશ ટ્રાન્ઝેક્શન આપણે જોયેલું છે, કોને કહેવાય છે? કેશ ટ્રાન્ઝેક્શન એટલે જ્યારે બિઝનેસ ટ્રાન્ઝેક્શન થાય અને ત્યારે પરચેઝર એન્ડ સેલર એ બે વચ્ચે જે મીડિયમ ઓફ એક્સચેન્જ હશે, જે છે મની, એ ડાયરેક્ટલી કેશની અંદરમાં થઈ જાય. મીન્સ કે જે પરચેઝર છે એ પૈસા સેલરને છે એ કેશમાં છે એ પે છે એ કરી દેશે ઇન્સ્ટન્ટલી, વિથઆઉટ ટેકિંગ એની ટાઈમ. જ્યારે ટ્રાન્ઝેક્શન થાય છે ત્યારે જ પરચેઝર છે એ સેલરને છે એ પૈસા છે એ કેશની ફોર્મમાં પે છે એ કરી દેશે, ઓર ચેક છે એ દઈ દેશે. તો એવા ટ્રાન્ઝેક્શનને આપણે કેશ ટ્રાન્ઝેક્શન કહીએ છીએ. ઓકે, જ્યારે બિઝનેસ ટ્રાન્ઝેક્શનની અંદરમાં પરચેઝર ને સેલર વચ્ચે મીડિયમ ઓફ એક્સચેન્જ મની હોય છે,
અને પરચેઝર છે એ સેલરને છે એ પૈસા ઇન્સ્ટન્ટલી એટ ધી ટાઈમ ઓફ ટ્રાન્ઝેક્શન પે છે એ કરી દે છે કેશ ઓર ચેકમાં, તો એ ટ્રાન્ઝેક્શનને આપણે કેશ ટ્રાન્ઝેક્શન કહીએ છીએ. ઓકે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની અંદરમાં શું થાય છે, જ્યારે બિઝનેસ ટ્રાન્ઝેક્શન થાય ત્યારે પરચેઝર કહેશે કે ભાઈ હું તમને એક ટાઈમ લિમિટ પછી પૈસા છે એ પે છે એ કરીશ. ઓકે, તો આવી કન્ડિશનમાં સેલર પાસે પૈસા છે એ આવશે નહીં, પરચેઝર છે એ આપણી પાસે ટાઈમ માંગે છે. ઓકે, તો આ જે કન્ડિશન છે એમાં પૈસા છે, કેશ છે, એનું એક્સચેન્જ ક્યાંય પણ થતું નથી. બટ યસ, ટ્રાન્ઝેક્શન થઈ જાય છે. પરચેઝરને જે વસ્તુ પરચેસ કરવી છે એ એને છે એ ઇઝીલી છે અવેલેબલ થઈ રહેશે સેલર પાસેથી. આ કેવી રીતના હોય, તો આપણે એક નાનકડું એવું આપણા ઘરની બાજુનું જ એક્ઝામ્પલ લઈએ કે તમારું જે ઘર છે એની બાજુમાં એક ગ્રોસરી સ્ટોર છે, બરોબર છે. એ ગ્રોસરી સ્ટોર વાળો માણસ તમને લાસ્ટ 10 યર્સથી ઓળખે છે. તમારા ફાધર ને બધાને ત્યાંથી 10-15 વર્ષથી 20 વર્ષથી ઓળખે છે. ઓકે, તો હવે કોઈક દિવસ એવું બને કે ભાઈ તમારે ઇન્સ્ટન્ટ કંઈક વસ્તુ લેવાની હોય અને તમારી પાસે એટ ધેટ ટાઈમ છે પૈસા હોતા નથી. અને સેકન્ડ કેસમાં એવું હોય કે ભાઈ તમને એ બહુ વર્ષથી ઓળખતો હોય, તમારી ઘણી બધી વસ્તુ, લોટ ઓફ આઇટમ્સ રેગ્યુલર બેઝિસ ઉપર ત્યાં તમને મળે છે જોવા માટે. ઓકે, તો એવા સમયની અંદરમાં જે તમારો ગ્રોસરી સ્ટોર વાળો છે એ શું કરશે, તો ભાઈ એ તમને છે એ એમ કહેશે કે ભાઈ તમે તમારું ખાતું ખોલાવી લ્યો, તમારે દર મહિને છે એ પૈસા છે આપવાના રહેશે. તો 1 મંથ પછી તમે એને પૈસા છે એ પે છે એ કરો છો. ઓકે, અત્યારે તમે બધી વસ્તુ લઈ આવો છો, ટ્રાન્ઝેક્શન કેવું થઈ જશે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એ થઈ જશે. મૂવિંગ ફર્ધર, તો કેશ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન એ બે વસ્તુ આપણે જોઈ. ઇવેન્ટ, ઓકે, તો લેટ અસ સી ધેટ. હવે ઇવેન્ટ શું છે, તો એક પ્રકારથી એક ઇન્સિડન્ટ છે. શું છે? ઇન્સિડન્ટ છે. ઓકે, એટલે કે ઇન્સિડન્ટ ક્યારે થાય, જ્યારે ડિફરન્ટ એક્ટ્સ તમને જોવા મળતી હોય. બરોબર છે. ઇન્સિડન્ટ ક્યારે થશે, જ્યારે તમને ડિફરન્ટ એક્ટ્સ જોવા છે એ મળતી હોય. તો બિઝનેસ ટ્રાન્ઝેક્શનની અંદરમાં તમને ડિફરન્ટ એક્ટ્સ છે એ જોવા છે એ મળશે. લાઈક પરચેઝ, સેલ્સ, એક્સેટ્રા. ઓકે, ઘણી બધી બીજી આપણે એવી વસ્તુ છે જેને આપણે અલગ અલગ એક્ટ્સની અંદરમાં કન્સિડર કરીએ છીએ. ઓકે, હવે આ એક્ટ્સ જે બે આપણે કરી 1 ને 2, આની ઉપરથી જે આપણને રિઝલ્ટ મળશે, બરાબર છે, એને આપણે કહીએ છીએ ઇવેન્ટ. એને આપણે શું કહીએ છીએ, ઇવેન્ટ છે એ કહીએ છીએ. ઇવેન્ટ છે એ કહીએ છીએ. તો એ બહુ સિમ્પલ છે. પરચેઝ ને સેલ્સમાંથી તમને એક જ છે ઇવેન્ટ મળશે. શું મળશે, તો ભાઈ આપણને મળશે પ્રોફિટ ઓર લોસ. ઓકે, પરચેઝ ને સેલ્સ ને તમે કેલ્ક્યુલેટ કરો, બરોબર છે. ઓકે, તો આ રીતે તમે બિઝનેસ ફર્મ ચલાવતા હોવ તો તમે એ વસ્તુને સેલ્સ કરશો, તમને ખબર છે તમે કેટલા રૂપિયામાં એને પરચેસ કરેલી હતી, અલ્ટિમેટલી તમને કેટલું પ્રોફિટ છે થયેલું છે વેચીને, બરોબર છે. ઓકે, તો પરચેસ કરવું અને વેચવું એ તમારી શું હતી, એક્ટ હતી. એ એક્ટ ઉપરથી જે તમને રિઝલ્ટ મળે છે એને આપણે કહીએ છીએ ઇવેન્ટ. જી હશે પ્રોફિટ ઓર લોસ. સો પ્રોફિટ ઓર લોસ આર કન્સિડર્ડ એઝ અવર ઇવેન્ટ. ઓકે, સિમ્પલ છે.
આગળ જઈએ. Next we are going to see is capital. ઓકે, તો કેપિટલ અને એના પછીનો એક ટોપિક છે ડ્રોઈંગ. એ બંનેના આપણે એક સાથે ડિસ્કસ છે એ કરશી, તો તમને એ વસ્તુ થોડીક વધારે છે એ ક્લિયર છે એ થશે. સો લેટ અસ સ્ટાર્ટ. કેપિટલ and drawing. ઓકે, તો કેપિટલ એટલે શું થાય? તો ભાઈ કેપિટલ જ્યારે બિઝનેસ સ્ટાર્ટ થશે, જ્યારે બિઝનેસ સ્ટાર્ટ થશે ત્યારે ઓનર કેશ, બરાબર છે, ફર્નિચર, ગુડ્સ, આ બધી વસ્તુ લઈ આવતા હોય છે, બરાબર છે. તો લઈ આવે છે કોણ? ઓનર. ઓકે, શું લઈ આવે છે? કેશ, ફર્નિચર એન્ડ ગુડ્સ. એક વસ્તુ આ ડિસ્કસ કરતા પહેલા ક્લિયર રાખજો કે ઓનર એન્ડ બિઝનેસ, ઓનર એન્ડ બિઝનેસ આર સેપરેટ ફ્રોમ ઈચ અધર. બરાબર છે. ઓનર અને બિઝનેસ બે એકબીજાથી સેપરેટ હોઈએ છીએ. બિઝનેસ હેવ ઇટ્સ સેપરેટ એક્ઝિસ્ટન્સ. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો આજે એક પર્સન એ છે, એક કંપની એનો ઓનર છે, બરોબર છે. ઓકે, હવે આ પર્સન એ છે એની સર્ટેન ડેથ થઈ ગઈ, આ ભાઈ મરી ગયા, તો કંપની થોડી બંધ થઈ જવાની છે? થશે નહીં થાય. કંપની વિલ ગો ઓન રનિંગ, બરોબર છે. ઓકે, પર્સન એનો જે હાયર હશે, બરાબર છે, જેવી રીતના બેબી વન પર્સન એનો દીકરો હોય, બરોબર છે, તો બેબી વન એને આપણે કહીએ, તો એ કંપની ચલાવશે. એ નથી તો પર્સન એનો ભાઈ હોય, પર્સન બી, હી વિલ રન ધી બિઝનેસ. ઓકે, તો કંપની તો ચાલુ રહેવાની છે, કંપની બંધ થવાની છે નહીં. ઓકે, જો બેનું એક્ઝિસ્ટન્સ સેમ હોય તો પર્સન એ લુડકે તો સામે કંપની પણ બંધ થાય, બરોબર છે. ઓકે, પણ અહીંયા એવી કન્ડિશન છે નહીં, બેનું એક્ઝિસ્ટન્સ સેપરેટ છે. ઓકે, તો આ વસ્તુને ધ્યાન રાખજો. હવે ઓનર જ્યારે કંપની સ્ટાર્ટ થાય ત્યારે કેશ, ફર્નિચર, ગુડ્સ અથવા તો પોતાના સાઈડથી બિઝનેસ ચાલુ થતું હોય ત્યારે કાંઈ પણ વસ્તુ એ બિઝનેસમાં લઈ આવે છે, એ બધી જ વસ્તુને આપણે કેપિટલ તરીકે કન્સિડર કરશું, બરાબર છે. ઓકે, આની થોડીક રિવર્સ કન્ડિશન, જ્યારે ઓનર બિઝનેસ રનિંગ હશે, બિઝનેસ રનિંગ હશે ત્યારે બિઝનેસમાંથી કાંઈક વસ્તુ પોતે પોતાના પર્સનલ યુઝ માટે, પોતાના પર્સનલ યુઝ માટે છે એ લઈ જાય છે. ઓકે, તો એને આપણે ડ્રોઈંગ છે એ કહીએ છીએ. ઓકે, જ્યારે ઓનર બિઝનેસ ચાલતું હોય ત્યારે એમાંથી કાંઈ પણ વસ્તુ પોતાના પર્સનલ યુઝ માટે લઈ જાય છે. પ્લીઝ કીપ ધીસ વર્ડ ઇન યોર માઇન્ડ. પર્સનલ યુઝ માટે જો એ કાંઈ પણ વસ્તુ લઈ જશે તો એને આપણે ડ્રોઈંગ કહીએ છીએ. પછી એ ડ્રોઈંગ છે એ ગમે તે વસ્તુનો થઈ શકે છે. એ વસ્તુ ગુડ્સ પણ હોઈ શકે છે, એ વસ્તુ ફર્નિચર પણ હોઈ શકે છે, ને એ વસ્તુ કેશ પણ હોઈ શકે છે, બરોબર છે. ઓકે, તો બે સિચ્યુએશન છે, જ્યારે બિઝનેસ સ્ટાર્ટ થાય
અથવા તો જ્યારે બિઝનેસમાં જરૂર હોય ત્યારે ઓનર ઓફ ધી બિઝનેસ છે એ બિઝનેસની અંદરમાં કાંઈ પણ વસ્તુ પોતાની પર્સનલ લઈ આવે છે, બિઝનેસની અંદરમાં પોતાની કંઈક પર્સનલ વસ્તુ લઈ આવે છે. ઓકે, એને આપણે કહીએ છીએ કેપિટલ. જ્યારે ઓનર ઓફ ધી બિઝનેસ ચાલતું હોય તેમાંથી વચમાં પોતાના પર્સનલ યુઝ માટે કેશ, ફર્નિચર, ગુડ્સ ઓર એનીથિંગ ફ્રોમ ધી બિઝનેસ પોતે પોતાના પર્સનલ યુઝ માટે લઈ જાય છે, તો એવી કન્ડિશનમાં આપણે એને ડ્રોવિંગ કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આપણે જોશું. ઓકે, લાયબિલિટી. સારું એવો ટોપિક છે લાયબિલિટી. તો આખો આપણે એમાં પોઈન્ટ છે એ આખું જોઈ લેશી, બરોબર છે. ઓકે, લાયબિલિટીની અંદરમાં ટોટલ તમે જુઓ તો એક તમને ખાલી લાયબિલિટી એક્સપ્લેન કરેલું હશે, એના પછી ઇન્ટરનલ લાયબિલિટી, એક્સટર્નલ લાયબિલિટી, એના પછી કરંટ લાયબિલિટી એન્ડ નોન કરંટ લાયબિલિટી, એના પછી આવે છે અસેટ, બરોબર છે. તો પહેલાં આપણે આખું લાયબિલિટીના 5 પોઈન્ટ્સ છે એ આપણે જોઈ લેશું. ઓકે, so let us start with the liability. લાયબિલિટી શું છે? તો જ્યારે બિઝનેસ છે, કોને? બિઝનેસ ઇઝ સેપરેટ ફ્રોમ ઓનર. જ્યારે બિઝનેસને કાંઈક વસ્તુ છે એનું પેમેન્ટ કરવાનું હોય, બિઝનેસમાંથી કાંઈક વસ્તુનું પેમેન્ટ કરવાનું હોય, જેના પૈસા હજી દેવાના બાકી છે, જેનું પેએબલ હજી આપણા બિઝનેસમાંથી કરવાનું બાકી છે, એને આપણે કહીએ છીએ લાયબિલિટી. બરાબર છે. ઓકે, બિઝનેસને કાંઈક વસ્તુનું પેમેન્ટ કરવાનું બાકી હોય, બરોબર છે, એને આપણે કહીએ છીએ લાયબિલિટી. ઓકે, હવે લાયબિલિટીને આપણે જો જોઈએ તો સૌથી પહેલા એ બે રીતના ડિવાઈડ છે એ થશે, બરાબર છે. ઇન્ટરનલ લાયબિલિટી એન્ડ એક્સટર્નલ લાયબિલિટી, બરોબર છે. ઇન્ટરનલ અને સેકન્ડ આવે છે એક્સટર્નલ. ઓકે, હવે આ ખાસ ધ્યાન રાખજો. હમણાં જ આપણે એક પોઈન્ટ જોયું, શું હતું? કેપિટલ. કેપિટલમાં આપણે શું જોયું કે જે ઓનર ઓફ ધી બિઝનેસ છે એ પોતાની પર્સનલ વસ્તુ છે એ પોતે બિઝનેસની અંદરમાં લઈ આવે છે. ઓકે, તો અલ્ટિમેટલી બિઝનેસમાં એ વસ્તુ આવી, બરોબર છે. ઓકે, તો બિઝનેસ માટે એ લાયબિલિટી કન્સિડર થશે ફ્રોમ ધી ઇન્ટરનલ પોઈન્ટ ઓફ વ્યૂ. ઇન્ટરનલ શું કામ? કારણ કે જે માણસ પાસેથી કેશ ઓર ફર્નિચર એ વસ્તુ આવે છે એ બિઝનેસનો પાર્ટ છે. કોણ છે બિઝનેસનો પાર્ટ? તો ઓનર ઓફ ધી બિઝનેસ, બરાબર છે. ઓકે, તો જ્યારે ઓનર ઓફ ધી બિઝનેસ કાંઈ પણ વસ્તુ છે બિઝનેસની અંદરમાં લઈ આવે છે એઝ એ કેપિટલ, તો એ બિઝનેસ માટે એઝ એન ઇન્ટરનલ લાયબિલિટી તરીકે આપણે જોઈએ છીએ. ઓકે, હવે આવે છે એક્સટર્નલ. તો એક્સટર્નલ બહુ સિમ્પલ છે. ઓનર હતો એ ઇન્ટરનલ યુનિટ ઓફ એન બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે. એક્સટર્નલ તો ભાઈ બહારના જે વ્યક્તિઓ છે, જેને આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો થર્ડ પાર્ટી. જ્યારે બિઝનેસમાંથી કોઈ પણ થર્ડ પાર્ટીને કાંઈ પણ વસ્તુનું પેમેન્ટ કરવાનું બાકી હોય તો એને આપણે એક્સટર્નલ લાયબિલિટી કહીએ છીએ. આનું આપણે એક્ઝામ્પલ લઈએ તો સપોઝ લોન ટેકન ફ્રોમ બેંક.
બેંક પાસેથી આપણે લોન લઈએ તો બેંકને આપણે પૈસા દેવાના છે. કોણ દેશે? બિઝનેસ દેશે. બરોબર છે. તો આવી કન્ડિશનમાં બિઝનેસ માટે એ વસ્તુ લાયબિલિટી તરીકે કન્સિડર કરવામાં આવશે. આને આપણે એક્સટર્નલ લાયબિલિટી કહીએ છીએ. ફર્ધર આપણે જોઈએ તો લાયબિલિટી છે એને હજી આપણે બે પાર્ટમાં ડિવાઈડ છે કરી શકીએ છીએ. ઓકે, તો એ આવે છે કરંટ લાયબિલિટી અને સેકન્ડ આવે છે નોન કરંટ લાયબિલિટી. ઓકે, કરંટ લાયબિલિટી એટલે કે ભાઈ બિઝનેસને પેમેન્ટ કરવાનું હોય એની ટાઈમ લિમિટ વિધિન 12 મંથ્સની હોય તો એને આપણે કરંટ લાયબિલિટી કહેશી. મીન્સ કે એક વર્ષની અંદરમાં જે પ્રકારના પેમેન્ટ બિઝનેસમાંથી કરવામાં આવ્યાના હોય એને આપણે કરંટ લાયબિલિટી છે એ કહીએ છીએ. ઓકે, આની માટે બે માટે આપણે એક્ઝામ્પલ દેશી. પહેલાં આપણે નોન કરંટ જોઈ લઈએ. નોન કરંટ એટલે કે ભાઈ પેમેન્ટની જે ટાઈમ લિમિટ છે એ 12 મંથ્સ કરતાં વધારે હશે. મોર ધેન 12 મંથ્સની તમારી ટાઈમ લિમિટ છે એ હશે. ઓકે, એને આપણે કહીએ છીએ નોન કરંટ લાયબિલિટીઝ. તો લેટ અસ ટેક એન એક્ઝામ્પલ. તમે 6 મંથ્સની લોન લ્યો છો ફોર પરચેઝિંગ ફર્નિચર. ઓકે, ફ્રોમ બેંક. તો આમાં જે તમારે રીપેમેન્ટ કરવાનું હશે બેંકને, ઓકે, એનું ટાઈમ લિમિટ કેટલી છે? 6 મંથ્સ. તો આ શું થઈ જશે? કરંટ. બરાબર છે. ઓકે, હવે આપણે એક પરચેસ કર્યું લેન્ડ, એ આપણે પરચેસ કર્યું લોન ઉપર, એનું ટાઈમ લિમિટ છે 8 years. તો આને આપણે કહીશી નોન કરંટ લાયબિલિટીઝ, કારણ કે 8 વર્ષે આપણે રીપેમેન્ટ છે એ પૈસાનું કરવાનું રહેશે. આઈ હોપ કે તમને કરંટ લાયબિલિટી, નોન કરંટ લાયબિલિટી, ઇન્ટરનલ લાયબિલિટી, એક્સટર્નલ લાયબિલિટી આ બધી જ વસ્તુ ક્લિયર છે એ થઈ હશે. મૂવિંગ નેક્સ્ટ તો આવે છે અસેટ. ઓકે, તો હવે આપણે અસેટને પણ ટોટલી છે જેટલી વસ્તુ આવે છે આપણે ડિસ્કસ છે એ કરશી. અસેટની અંદરમાં કરંટ અસેટ, નોન કરંટ અસેટ, ટેન્જિબલ અસેટ, ઇનટેન્જિબલ અસેટ, લિક્વિડ અસેટ, રિયલ અસેટ, ફિક્સિશિયસ અસેટ, આટલી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે. તો લેટ અસ સ્ટાર્ટ. અસેટ. તો અસેટ એટલે કે જે વસ્તુ આપણી પાસે હશે, બરોબર છે, આપણા બિઝનેસના નામ ઉપર, ઇન ધી નેમ ઓફ બિઝનેસ, ઇન ધી નેમ ઓફ બિઝનેસ જે વસ્તુ આપણી પાસે છે અને પ્લસમાં જે વસ્તુ બિઝનેસના નામે રિસીવેબલ છે, મીન્સ કે આપણી પાસે પૈસા આવવાના છે, એને આપણે કહીએ છીએ અસેટ. બરાબર છે. ઓકે, સૌથી પહેલાં જો આપણે અસેટમાં જઈએ તો બે ટાઈપ આવશે અસેટના, જેના આપણે કહીએ છીએ ટેન્જિબલ એન્ડ ઇન્ટેન્જિબલ. ટેન્જિબલ અસેટ એટલે કે એવા અસેટ જેને તમે ફીલ કરી શકો છો. શું કરી શકો છો? ફીલ. તમે ગમે એવી વસ્તુને ક્યારે કરી શકશો? જ્યારે તમે એને ટચ કરી શકો,
જોઈ શકશો ક્યારે? એક્ઝામ્પલ લેન્ડ, બરોબર છે. ઓકે, ટેન્જિબલ એટલે કે જે વસ્તુ તમને દેખાય છે, તમે જોઈ શકો છો, તમે ટચ કરી શકો છો, એને તમે કહો છો ટેન્જિબલ અસેટ. ઇનટેન્જિબલ એટલે કે એક્ઝેક્ટ ઓપોઝિટ, જેને તમે જોઈ શકતા નથી, યુ કેન નોટ સી ઇટ બટ ઇટ હેઝ વેલ્યુ. બરોબર છે. દેખાતી નથી વસ્તુ પણ વસ્તુની વેલ્યુ છે. ટેન્જિબલમાં વસ્તુ દેખાય છે અને એની વેલ્યુ છે. બેની વેલ્યુ તો છે જ, પણ એકમાં તમે વસ્તુ જોઈ શકતા નથી ને એકમાં તમને વસ્તુ છે એ સામે સામે દેખાશે. ઇનટેન્જિબલ અસેટનો આપણે એક્ઝામ્પલ લઈએ તો ગુડવિલ. ગુડવિલ તમારા બિઝનેસની એટલે શું થાય? તમારી પ્રેસ્ટીજ, તમારી આબરૂ. હવે એ આબરૂ છે એ તમને દેખાશે? કોઈ એમ કહેશે કે ભાઈ મારી 1 કિલો આબરૂ છે, મારી 1 રૂપિયાની આબરૂ છે, એમ કહી શકાશે. બરોબર છે. ઓકે, તો વેલ્યુ છે, બરોબર છે. પણ એ વેલ્યુ આપણે કેવી રીતના મેઝર કરીએ છીએ? દેખાય છે તમને ક્યાંય? બરોબર છે કે આજે મેં મારી ગુડવિલને હાથમાં લીધી, બરોબર છે, આજે મેં મારી ગુડવિલને ખિસ્સામાં રાખી, એવી રીતના તમે કહી શકતા નથી કે આજે હું મારી ગુડવિલ ઉપર બેઠો છું, એમ તમે નહીં કહી શકો. પણ તમે એમ કહી શકો છો કે ભાઈ આજે હું મારા લેન્ડ ઉપર બેઠો છું, આ સામે છે એ મારું લેન્ડ છે, એમ તમે કહી શકશો. બટ ગુડવિલને તમે એમ નહીં કહી શકો આ સામે દેખાય મારી ગુડવિલ છે, કહી શકશો? યુ કેનોટ સે ઇટ. બરોબર છે, કારણ કે એ વસ્તુ ઇનટેન્જિબલ છે, યુ કેનોટ ટચ ઇટ. બરોબર છે. બટ એની વેલ્યુ છે, છે. ગુડવિલ એટલે તમને સમજાઈ ગયું હશે કે ભાઈ કે તમારા બિઝનેસની જે પ્રેસ્ટીજ હોય એ આબરૂ. બરોબર છે. ઓકે, સરસ. એના પછી જે વસ્તુ આવશે અસેટની અંદરમાં, એમાં આવે છે કરંટ અસેટ, નોન કરંટ અસેટ. તો કરંટ જોઈએ સૌથી પહેલા. લાયબિલિટી જેમ જ છે. ટાઈમ લિમિટ ઓફ receivables within 12 months is termed as current asset. એવા અસેટ, એવા પૈસા જે આપણે 12 મહિનાની અંદરમાં છે એ મળવાના છે, એને આપણે કહીએ છીએ કરંટ અસેટ. બરાબર છે. ઓકે, ને નોન કરંટમાં ઊંધું કે ટાઈમ લિમિટ મોર દેન 12 મંથ્સની હશે, એને આપણે નોન કરંટ અસેટ છે એ કહીએ છીએ. લાઈક લેન્ડ. લેન્ડ છે એ શું છે? નોન કરંટ અસેટ છે. બરોબર છે. ઓકે, એની વેલ્યુએશન છે એ ગમે ત્યારે છે એ ફ્લક્ચ્યુએટ છે એ થશે નહીં. લોંગ ટર્મ અસેટ છે, એના તમે અત્યારે તમે લેન્ડ લ્યો છો તો તમે 10-15 વર્ષ સુધી એમાં છે એ કંઈ કરવાના છો નહીં. 10 વર્ષ પછી જ્યારે તમે વેચવું હોય ત્યારે તમે એને વેચી શકો છો. બરાબર છે. એ રૂટીન તો તમે કરતા નથી કે ના આજે હું લેન્ડ લીધું કાલે વેચી નાખીશ, એવી રીતના થશે નહીં. કરંટ અસેટમાં શું આવે કે ગુડ્સનું તમે વેચાણ છે એ કરશો. બરોબર છે. ઓકે, રૂટીન તમારી કંપની હશે, તમે કંઈક વસ્તુ વેચતા હશો, એ જે વસ્તુ વેચો છો એના પૈસા રૂટીનમાં આવતા હશે, અને તમે પરચેસ પણ કરતો હશો ક્યાંકથી એ ગુડ્સ બનાવવા માટે રો મટીરિયલ, તો પૈસા તમારા જતા પણ હશે. તો પૈસા જે આવે છે એ કેમાં આવશે? કરંટ અસેટની અંદરમાં. ઓકે, સો સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, નેક્સ્ટ ટર્મ જે તમારા અસેટમાં આપેલી છે, અસેટના ટોપિકમાં, એ શું છે? લિક્વિડ અસેટ. લિક્વિડ અસેટ એટલે સિમ્પલ છે. લિક્વિડ અસેટ રિસેમ્બલન્સ ધી વર્ડ લિક્વિડિટી. ઓકે, લિક્વિડિટીનો મિનિંગ શું છે કે ભાઈ ગમે તે વસ્તુને તમે તમારી પાસે છે એને તમે ઇઝીલી છે એ કેશમાં કન્વર્ટ છે એ કરી શકો છો. બરોબર છે. ઓકે, એનીથિંગ ધેટ ઇઝ ઇઝીલી કન્વર્ટેડ ઇન્ટુ કેશ. બરોબર છે. એનીથિંગ which is easily
કન્વર્ટેડ ઇન્ટુ કેશ. ઓકે, એને આપણે કહીએ છીએ લિક્વિડ અસેટ. બરોબર છે. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા કહીએ, બરોબર છે. ઓકે, તો આપણા ડેપ્ટર્સ એટલે કે જેની પાસેથી આપણે રૂપીઝ લેવાના હશે તો એના પૈસા આવી જ જવાના છે. બરોબર છે. ઓકે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન થયું હોય, આપણે કોઈકને કંઈક વસ્તુ જે ક્રેડિટ ઉપર આપી હોય તો આપણને માણસ થોડાક ટાઈમ પછી પૈસા આપવાનો છે. ઓકે, તો એ વસ્તુ કન્વર્ઝન ઓફ કેશમાં ઇઝીલી છે એ થઈ જશે. એના આપણે લિક્વિડ એસેટ છે એ કહીએ છીએ, જે વસ્તુ ક્વિકલી કન્વર્ટ થઈ જાય ઇન કેશ. આની જ ઉપરથી હજી એક અસેટની અંદરમાં પોઈન્ટ છે જેનું નામ છે રિયલ અસેટ. ઓકે, રિયલ અસેટ છે તો એના આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજીએ કે આજે એક પેન નહીં પણ તમે એક આજે મોટરસાયકલ છે એ ખરીદો છો. બરોબર છે. ઓકે, તો આ જે મોટરસાયકલ તમે લ્યો છો એ તમે આજની તારીખે લ્યો છો અને એની કંઈક તમને પ્રાઇસ પડે છે 50,000. બરોબર છે. એક વર્ષ પછી આ મોટરસાયકલની વેલ્યુ 50,000 રહેશે? નહીં રહે. આમાં કંઈક ફેરફાર આવશે. ઓકે, જો એક વર્ષ પછી મારે વેચવું હોય તો સપોઝ આની સમજી લો કે ભાઈ એક વર્ષ હું મોટરસાયકલ યુઝ કરું છું ને પછી એને વેચું છું તો આની મને કંઈક વેલ્યુ આવશે. હું વિચારું કે ભાઈ મને આની સમજી લો કે 35,000 રૂપીસ છે એ વેલ્યુ છે એ આવશે. આજી એક વર્ષ પછી 1 year લેટર જે અમાઉન્ટ આપણને મળે છે 35,000 એ આપણી કઈ અમાઉન્ટ છે તો ભાઈ એ આપણી રિયલાઇઝેશન અમાઉન્ટ છે. રિયલાઇઝેશન વેલ્યુ પણ તમે કહી શકો છો. ઓકે, કે ભાઈ આટલા પૈસા આપણને આવશે અથવા આવવા જોઈએ. બરોબર છે. ઓકે, એટલે અલ્ટિમેટલી કહેવાનું શું છે કે જે વસ્તુ તમે પરચેસ કરી હતી એને તમે ગમે ત્યારે સેલ્સ કરવા માટે જાઓ છો અને ત્યારની એની જે માર્કેટ વેલ્યુ હશે એમાં તમને જો પૈસા જે માર્કેટ વેલ્યુ છે ઇઝીલી કન્વર્ટેડ ટુ કેશ હોય તો તમે એને રિયલ અસેટ છે એ કહી શકો છો. જો આ મોટરસાયકલ એક વર્ષ પછી હું 35,000માં વેચવા કાઢું છું અને 35,000માં ઇન્સ્ટન્ટલી કોઈક મારી પાસેથી લઈ જાય છે અને સામે મને એ પૈસા કેશમાં આપે છે તો એ મોટરસાયકલ જે છે એ મારો રિયલ અસેટ છે એ કન્સિડર છે એ થશે. ઓકે, નાઉ લાસ્ટ પોઈન્ટ ટુ ડિસ્કસ ઇન asset is fictitious asset. Fictitious asset. ઓકે, તો ફિક્સિશિયસ અસેટ કાંઈ નથી. આમ તમે જો તો બહુ સિમ્પલ વસ્તુ છે બટ થોડું ઘણું જે તમારું અસેટ છે એમાં આપણે ડિફિકલ્ટ ટોપિક નહીં બટ થોડું ઘણું આમ જોવો તો કે તમને કંઈ કામ જ નથી આવવાનું, નકામું ટોપિક છે. બરોબર છે. ઓકે, ખાલી એમને તમને આપેલું છે એવી જ રીતના તમે એને કન્સિડર કરી શકો છો. બટ જો તમને ટર્મિનોલોજીસમાં એક્ઝામિનેશનમાં પૂછે તો આપણે આ વસ્તુ છે એ ઇઝીલી છે એ દઈ શકીએ. બરોબર છે, એનો આન્સર. એ માટે આપણે સ્ટડી છે એ કરવું આ પડશે. ઓકે, તો ફિક્સિશિયસ અસેટ છે એની એક સૌથી પહેલાં એક મેઇન વસ્તુ શું છે કે આ અસેટને આપણે કન્વર્ઝન ઇન્ટુ કેશ છે એ કરી શકતા નથી. બરાબર છે. ફિક્સિશિયસ અસેટને આપણે કેશની અંદરમાં કન્વર્ટ છે એ કરી શકતા નથી. બરોબર છે. ઓકે, આ એક્સપેન્સ છે એ નોર્મલી વન ટાઈમ હોય છે. ટૂંકમાં વારંવાર નથી આવતું, રિકરિંગ નથી, નોન રિકરિંગ છે. બરોબર છે. ઓકે, એકવાર કરશો તો એ લાંબા સમય સુધી છે એ તમારી પાસે રહેશે. બરોબર છે. ઓકે, એક્ઝામ્પલ આપણે લઈએ તો એક્ઝામ્પલ આમાં આપણે એડવર્ટાઇઝમેન્ટ કંપનીનો લઈ શકીએ છીએ. ઓકે,
હવે તમારી કંપની છે, તમે કંઈક વસ્તુ વેચો છો, બરોબર છે, ઓકે, એની તમે એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે પૈસા છે એ નાખો છો. એ જે પૈસા જે તમે નાખો છો એડવર્ટાઇઝમેન્ટ માટેના તમારા પ્રોડક્ટને બહાર સર્ક્યુલેટ કરવા માટે, બરોબર છે, ઓકે, એ તમે જે ત્યારે તમારા અકાઉન્ટની બુક લખશો એમાં તમે એને ફિક્સિશિયસ અસેટ તરીકે લખો છો, બરોબર છે. શું કામ? હવે તમે એક બજેટ બહાર પાડ્યું કે ભાઈ આપણી એક પ્રોડક્ટ છે જેની અંદરમાં આપણે એડવર્ટાઇઝમેન્ટના 25 લાખ રૂપિયા છે એ ખર્ચો કરવો છે. તો એનો મિનિંગ એમ નથી કે તમારે ઇન્સ્ટન્ટલી જ આ પ્રોડક્ટ ઉપર જ તમારે ટોટલ 25 લાખ રૂપિયા છે યુટિલાઇઝ કરવાના છે. ના, આ જે 25 લાખ રૂપિયા આપણે નાખીએ છીએ એ લોંગ ટર્મ છે, બરોબર છે. આમાંથી દર વર્ષે પાર્ટ ઓફ એટલે કે સમજી લ્યો 5 લાખ છે એ પહેલા વર્ષે યુઝ થયા, બીજા વર્ષે બીજા 5 લાખ રૂપિયા યુઝ થાય છે, ત્રીજા વર્ષે ત્રીજા 5 લાખ રૂપિયા યુઝ થાય છે. એવી રીતના એ વસ્તુ છે એનું યુટિલાઇઝેશન છે એ થશે. મીન્સ કે દર વર્ષે એક વર્ષ પછી તમારા આમાંથી પૈસા છે શું થશે? રિટર્ન ઓફ. હવે જુઓ તમે તો ભાઈ આપણી પાસે જ્યારે પૈસા નાખ્યા તો કેટલા હતા? 25 લાખ. એક વર્ષ પૂરું થશે તો આ 25 લાખમાંથી આપણે 5 લાખ રૂપિયાનું યુઝ કર્યું હશે તો એ 5 લાખ રૂપિયા હવે 25 લાખમાં હશે નહીં હોય. તો હવે તમારી પાસે એટ ધી એન્ડ ઓફ ફર્સ્ટ યર બેલેન્સ કેટલી વધશે? 20 લાખ. આ 20 લાખ આપણી પાસે હશે. નેક્સ્ટ યર આવ્યું, પાછી આપણે જાહેરાત કરી, 5 લાખ રૂપિયા પાછા ગયા તો બેલેન્સ કેટલી વધશે? 15 lakhs. હજી એક વર્ષ જશે, બેલેન્સ કપાશે, લાસ્ટમાં બેલેન્સ કેટલી વધશે? 10 lakhs. નેક્સ્ટ યર એવી રીતે જતા રહેશે. જ્યારે બેલેન્સ ઝીરો થઈ જશે ત્યારે તમારો ફિક્સિશિયસ અસેટ છે એ ઝીરો છે એ હશે. બહુ સિમ્પલ, બરોબર છે. આ વસ્તુ આપણે અકાઉન્ટિંગની અંદરમાં નોર્મલ છે એ બેલેન્સ શીટમાં કે એમાં કે વધારે આપણે દેખાડતા નથી, બરોબર છે. ફિક્સિશિયસ અસેટનું હજી એક નામ છે જેને આપણે કહીએ છીએ ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સીસ. ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સીસ, બરાબર છે, ઓકે. તો આ વસ્તુને ધ્યાનમાં છે એ રાખજો. ઓકે, તો અહીંયા આપણું અસેટનું ટોપિક પૂરું થાય છે. ટોટલ એની અંદરમાં આપણે ટેન્જિબલ અસેટ, ઇનટેન્જિબલ અસેટ, કરંટ અસેટ, નોન કરંટ અસેટ, રિયલ અસેટ, ફિક્સિશિયસ અસેટ અને લિક્વિડ અસેટ જેવી વસ્તુ આપણે જોયેલી છે. નેક્સ્ટ આપણે જે વસ્તુ ડિસ્કસ કરશી એ છે રિસિપ્ટ, બરોબર છે, ઓકે. રિસિપ્ટ છે એમાં પણ ટોટલ 3 ટોપિક છે. એક રિસિપ્ટ પોતે, એના પછી એક કેપિટલ રિસિપ્ટ ને એક છે રેવન્યુ રિસિપ્ટ, અને એક પેમેન્ટ છે. પેમેન્ટની અંદરમાં પણ કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ એક્સપેન્ડિચર, એક્સપેન્સ, રેવન્યુ. ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર આપણે જોઈ લીધું છે. એક્સપેન્સ, રેવન્યુ. તો આ ફ્રોમ રિસિપ્ટ ટુ એક્સપેન્સ, ફ્રોમ રિસિપ્ટ ટુ રેવન્યુ આપણે બધી જ વસ્તુ એક સાથે ડિસ્કસ છે એ કરશે, બરોબર છે. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ઇટ. સૌથી પહેલા રિસિપ્ટ. તમે તમારા બિઝનેસમાંથી કાંઈક વસ્તુનો સેલ્સ છે એ કરો છો, કાંઈક એટલે કે ગુડ્સ ઓર સર્વિસીસને તમે સેલ્સ કરો છો, એની સામે જે તમારે પૈસા લેવાના છે, એની સામે જે તમારે મની લેવાનું છે, બરોબર છે, ઓકે. એ જે મની લેવાનું હોય એની એક રિસિપ્ટ હોય, બરોબર છે, જેને આપણે નોર્મલ ભાષામાં બિલ કહીએ છીએ, બરાબર છે, ઓકે. આના આપણે ટર્મિનોલોજીમાં કહીએ તો આજે રિસિપ્ટનું નામ શું હોય? ગુડ્સ ઓર સર્વિસીસ એને વેચીએ તો રિસિપ્ટ ઓફ સેલ્સ, બરોબર છે, ઓકે. તો એને આપણે કહીએ છીએ રિસિપ્ટ, કે એવી રિસિપ્ટ કે જે આપણે સપોઝ એઝ એન એક્ઝામ્પલ કે કંપની છે એને સેલ્સ કર્યું પૂજાબેનને, બરોબર છે, ઓકે. તો પૂજાબેન છે એને આપણે રિસિપ્ટ છે એ આપશું ઓફ સેલ્સ, બરોબર છે. મતલબ શું છે કે ભાઈ પૂજાબેન છે એ આપણને પૈસા છે એ આપશે આપણા ગુડ્સના. કોને આપશે? કંપનીને છે એ આપશે. તો એ રિસિપ્ટ એટલે કે રિસીવેબલ્સ કે ભાઈ પૈસા આવવાના છે, બરોબર છે, ઓકે.
આ જે રિસિપ્ટ હોય છે એ બે પ્રકારની હોય છે, બરાબર છે. ઓકે, એક હોય છે કેપિટલ રિસિપ્ટ અને બીજી હોય છે રેવન્યુ રિસિપ્ટ. ઉપર જે આપણે હમણાં એક્ઝામ્પલ જોયું પૂજાબેન વાળું, એની અંદરમાં જે આપણે રિસિપ્ટ હોય છે કઈ હોય છે? રેવન્યુ રિસિપ્ટ. રેવન્યુનું મિનિંગ શું છે કે ભાઈ જે તમારી કોન્સ્ટન્ટ છે એ વસ્તુ ચાલી રહી. એટલે પૂજાબેન આજે જે કસ્ટમર આવ્યા, ચાન્સીસ છે કે કાલે પણ આવે, પરમ દિવસે પણ આવે, એની અંદરમાં નોર્મલ છે તમારું ટ્રાન્ઝેક્શન છે એ ચાલતું છે, એ રહેશે કોન્સ્ટન્ટ બેઝિસ ઉપર. જે ટ્રાન્ઝેક્શન છે એ કોન્સ્ટન્ટ બેઝિસ ઉપર ચાલતું નથી, જેવી રીતના કે આપણે વાત કરીએ તો આપણા નોન કરંટ અસેટ, ઓકે, રેવન્યુ રિસિપ્ટની અંદરમાં કરંટ અસેટની લેતી દેતી થતી હોય અને નોન કરંટ છે અસેટ એને આપણે કેપિટલ રિસિપ્ટની અંદરમાં કહીએ છીએ. જેવી રીતના લેન્ડ હોય એનું પરચેસ કરીએ તો રોજ તો તમે લેન્ડ લેવાના નથી, બરોબર છે, કોક દિવસ તમે લેન્ડ લેશો અથવા વેચશો, ઓકે, તો એ વસ્તુ કેપિટલ રિસિપ્ટ. કેપિટલ એટલે કે એવી રિસિપ્ટ કે જે લોંગ ટર્મ ઘણા સમય પછી તમે એકવાર એ રિસિપ્ટ છે તમને જોવા છે એ મળે, એને તમે કેપિટલ રિસિપ્ટ કહો છો. રેવન્યુ રિસિપ્ટ એટલે કે રોજબરોજની લાઈફમાં તમને કોન્સ્ટન્ટ છે રિસિપ્ટ છે જોવા છે એ મળતી હોય છે. નેક્સ્ટ જે વસ્તુ આપણે જોવાના છીએ એ છે પેમેન્ટ. તો રિસિપ્ટનું ઊંધું પેમેન્ટ, બરોબર છે. ઓકે, આપણે કોક પાસેથી કંઈક વસ્તુ પરચેસ કરી છે તો જેની પાસેથી પરચેસ કરી હશે એ આપણને રિસિપ્ટ આપશે કે ભાઈ તમારે આટલા પૈસા દેવાના છે. રિસિપ્ટ ઇઝ રિસેમ્બલન્સ ઓફ બિલ, બરોબર છે. ઓકે, કે આપણે ભાઈ આટલા પૈસા પેમેન્ટ કરવાના છે આ તે માણસને જેની પાસેથી આપણે પરચેસ કરેલું છે. ઓકે, હવે જો એ પરચેસ રૂટીન છે, મીન્સ કે કોન્સ્ટન્ટ છે, તો એને આપણે રેવન્યુ એક્સપેન્ડિચર કહેશું. જો એ વસ્તુ રૂટીન નથી તો એને આપણે કોક દિવસ હોય છે જો એક્સપેન્ડિચર એવું, તો એને આપણે કેપિટલ એક્સપેન્ડિચર છે એ કહેશું, બરોબર છે. ઓકે, નેક્સ્ટ તમારો જે ટોપિક છે એ છે એક્સપેન્સ. એક્સપેન્સ એટલે કે એક વર્ષની અંદરમાં, ઓકે, 1 યર ઓર 12 મંથ્સની અંદરમાં તમે જેટલું પણ એક્સપેન્સ મીન્સ કે તમે જેટલું પણ સ્પેન્ડ કરો છો એ બધી વસ્તુ એક્સપેન્સની અંદરમાં આવશે. રેવન્યુ 1 યર ઓર 12 મંથ્સની અંદરમાં જેટલી પણ તમને રિસીવેબલ્સ છે, જેટલી પણ તમારી ઇન્કમ છે એક વર્ષની અંદરમાં, એને તમે રેવન્યુ છે એ કહો છો, બરોબર છે. ઓકે, તો બહુ સિમ્પલ વસ્તુ છે. નેક્સ્ટ આપણા ટોપિકમાં જે વસ્તુ આવે છે એ શું છે? પ્રોફિટ, લોસ, ગેઇન, પરચેસ, સેલ્સ, સ્ટોક, ડેપ્ટર્સ, બિલ્સ રિસીવેબલ્સ, ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ્સ. ઓકે, તો અહીંયા સુધીને આપણે વસ્તુ ડિસ્કસ છે કરવાના છીએ. આ બધી વસ્તુ એકસાથે હું શું કામ લઉં છું? કારણ કે આપણે ટાઈમ વેસ્ટ જરાય પણ થાય નહીં. ઓકે, સો પહેલી વસ્તુ જે હતી આપણી પ્રોફિટ હતી. તો આઈ થિંક કે તમને એ વસ્તુ બહુ ક્લિયર હોવી જોઈએ. પ્રોફિટ કોને કહેશી આપણે, બરાબર છે. તો જ્યારે તમે અકાઉન્ટ્સ બનાવો ત્યારે તમારી ઇન્કમ તમારા એક્સપેન્સ કરતાં વધારે હોય તો તમને પ્રોફિટ છે એ થશે. ક્યારે ખબર પડશે? એટ ધી ટાઈમ ઓફ પ્રિપેરિંગ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બરોબર છે. ઓકે,
સિમિલર કન્ડિશન લોસમાં છે. એક્સપેન્સ તમારા વધારે હશે, ઇન્કમ તમારી ઓછી હશે, તો તમને શું થશે? લોસ થશે. ક્યારે ખબર પડશે? એટ ધી ટાઈમ ઓફ પ્રિપેરિંગ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. બરાબર છે. ઓકે, લોસ છે હજી થોડી ઘણી રીતના થાય, જેવી રીતના કે ઘણીવાર તમારા ગુડ્સ જે હોય એ ચોરી થઈ જાય, એટલે કે થેફ્ટ થઈ જાય. ફેક્ટરીમાં તમારી આગ લાગી ગઈ, બરાબર છે, એટલે ગુડ્સ બર્ન્ટ બાય ફાયર, સળગી ગયા ગુડ્સ, બરાબર, તો એ પણ તમારું નુકસાન છે. તો એવી રીતના પણ તમારું નુકસાન છે એ થઈ શકે છે. ઓકે, ગેઇન ને પ્રોફિટ બે સિમિલર છે, એટલે એ ડિસ્કસ નથી કરવાનું થતું. નેક્સ્ટ આવે છે પરચેસ. ઓકે, પરચેસ કેન બી ઓફ ટુ ટાઈપ. પહેલું છે કેશ, સેકન્ડ છે ક્રેડિટ. જ્યારે તમે પૈસા છે એ ઇન્સ્ટન્ટ કેશ આપો છો પરચેઝર સેલરને, બરાબર છે, તમે પરચેસ કરો તો સેલરને તમે ઇન્સ્ટન્ટ જ્યારે પૈસા કેશમાં છે આપશો, તો એ ટ્રાન્ઝેક્શન તમારું કેશ પરચેસ છે એ થઈ જશે. બરાબર છે. જ્યારે તમે પરચેસ કરો છો અને તમે ઇન્સ્ટન્ટ પૈસા આપતા નથી, તમે એક ટાઈમ લિમિટ પછી એને પૈસા છે એ આપશો, તો એ ટ્રાન્ઝેક્શન તમારું ક્રેડિટ પરચેસ તરીકે ઓળખાશે. ક્લિયર? ઓકે, એવી જ રીતના સેલ્સ છે. તો સેલ્સમાં પણ બે સેલ્સ, કેશ સેલ્સ, ક્રેડિટ સેલ્સ. બરાબર, તમે કોઈકને વસ્તુ વેચો છો, પૈસા ઇન્સ્ટન્ટલી મળી ગયા, તો એ વસ્તુ થઈ જશે કેશ સેલ્સ. તમે કોઈકને કંઈક વસ્તુ વેચો છો, સામેવાળો તમારો કસ્ટમર છે, તમારા પાસેથી ટાઈમ લિમિટ માંગે છે, તો એ તમારું ટ્રાન્ઝેક્શન થઈ ગયું ક્રેડિટ સેલ્સ. ઓકે, આગળ જઈએ આપણે તો સ્ટોક. બરોબર છે. ઓકે, તમે જે ગુડ્સ પરચેસ કરો છો ફોર ધી પર્પઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ફોર ધી પર્પઝ ઓફ ડુઈંગ બિઝનેસ, તો એ ગુડ્સને તમે છે એ સ્ટોક છે એ કહો છો. બરોબર છે. ઓકે, નેક્સ્ટ ડેપ્ટર્સ. ઓકે, ડેપ્ટર્સ ટર્મ ક્યાંથી આવ્યું? તો ભાઈ ડેપ્ટર્સ ટર્મ આવે છે આપણા ક્રેડિટ સેલ્સમાંથી. બરોબર છે. ક્રેડિટ સેલ્સમાં આપણને ખબર હતી કે એક ટાઈમ લિમિટ પછી આપણને રિસીવેબલ ઓફ સેલ્સ થવાનું છે, એટલે સેલ્સના જે પૈસા છે આપણને એક ટાઈમ પછી મળવાના છે. ઓકે, તો જે માણસ પાસેથી આપણે પૈસા લેવાના હશે, જે માણસ પાસેથી આપણને રિસીવેબલ્સ ઓફ સેલ્સ થશે, એને આપણે ડેપ્ટર્સ છે એ કહીએ છીએ. એટલે ડેપ્ટર્સ પાસેથી હંમેશા આપણે પૈસા લેવાના હોય છે ટુ ગેટ. બરોબર છે. ઓકે, ડેપ્ટર્સ પાસેથી હંમેશા તમારે પૈસા છે એ લેવાના છે એ હશે. બરોબર છે. ડેપ્ટર્સ ભેગું આપણે બિલ્સ રિસીવેબલ પણ ડિસ્કસ છે એ કરશી. ઓકે, જ્યારે તમે ક્રેડિટ સેલ્સ કરશો તો ત્યારે એક બિલ બનાવવામાં આવશે. બરોબર છે. એ બિલમાં એક ડેટ લખેલી હશે કે આ ડેટ ઉપર છે એ જે આપણો કસ્ટમર છે એ આપણને મની છે એ આપશે. બરોબર છે. ઓકે, તો આ જે ડેટ હોય, બરોબર છે, જેની પાસેથી આપણે પૈસા લેવાના હોય, એની સામે, એ પાર્ટી સામે, એટલે કે આપણા કસ્ટમરને આપણે એક બિલ છે એ મોકલીએ. બરોબર છે. ઓકે, એમાં બધી ઇન્ફોર્મેશન હોય કે ભાઈ તમે આ ડેટના રોજે આ ટાઈમે આ નામથી આ ગુડ્સ પરચેસ કરેલા હતા અમારી પાસેથી, તો આના તમારે આટલા પૈસા દેવાના બાકી છે અને આ તમે આ તારીખે દેવાના છો.
બરોબર છે. ઓકે, એવું એક આખું બિલ છે એ લખીને મોકલવામાં આવે જેની પાસેથી પૈસા લેવાના હોય. એ જે બિલ છે એ જ્યારે જેને પૈસા આપણને દેવાના છે એની પાસે પહોંચશે તો એ બિલને વાંચશે, બધી વસ્તુ કન્ફર્મ કરશે અને એ બિલમાં એ શું કરશે? સાઇન કરશે. એનું મતલબ શું થઈ ગયું કે ભાઈ જેટલી અમાઉન્ટ લેવાની છે, જે ડેટે લેવાની છે, એ ડેટે આપણને એ પર્ટિક્યુલર માણસ છે એ પૈસા છે આપી દેશે. ઓકે, તો એ જે બિલ આપણે મોકલીએ છીએ ને પાછું આપણને મળે છે એને આપણે બિલ રિસીવેબલ કહીએ છીએ. બરોબર છે. આનું નેગેટિવ કન્ડિશન આપણે જોશી હમણાં. બરોબર છે. ઓકે, તો એ આવશે ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલમાં. તો સૌથી પહેલા આપણે ક્રેડિટર્સ જોઈ લઈએ. ક્રેડિટર્સ ક્યારે આવે? જ્યારે આપણે કોક પાસેથી કાંઈક વસ્તુ પરચેસ કરી હોય. કેવી રીતના? ક્રેડિટ ઉપર. મીન્સ કે આપણે પૈસા કેશમાં આપેલા હોય નહીં, આપણે માણસને પૈસા હજી આપવાના બાકી છે પણ આપણને એ માણસે ગુડ્સ છે આપી દીધેલા છે. એવી કન્ડિશનમાં આપણે કોકને પૈસા આપવાના રહેશે. તો જ્યારે કોકને પૈસા આપણને આપવાના હોય, બરોબર છે. ઓકે, બાય ધી ટાઈમ લિમિટ, તો એને આપણે ક્રેડિટર્સ છે એ કહીએ છીએ. ડેપ્ટર્સમાં આપણે કોક પાસેથી પૈસા લેવાના હતા, સેલ્સના, અને ક્રેડિટર્સમાં આપણે પરચેસ કર્યું છે એને આપણે પૈસા છે દેવાના છે. એમાં આવશે બિલ્સ પેએબલ. બરોબર છે. ઓકે, બિલ્સ પેએબલમાં સેમ. બરોબર છે. ઓકે, જે માણસને આપણી પાસેથી પૈસા લેવાના છે એ આપણને બિલ છે એ મોકલશે, હવે તમારે આટલા પૈસા પે કરવાના છે. આપણે ટૂંકમાં અહીંયા આપણે જે બિલ્સ રિસીવેબલની પ્રોસેસ જોઈ ને. ઓકે, જ્યારે તમે આમાં સાઇન કરી દો, બરોબર છે, એટલે કે એ બિલ્સ પેએબલ થઈ ગયો. અને જ્યારે તમે એ સાઇન કરીને પાછું જેને તમારા પૈસા મોકલવાના છે એને તમે દઈ દો છો બિલ, તો એ તમારું બિલ્સ પેએબલ થઈ જાય. સરખી રીતના સમજી લ્યો સાયકલને. સેલ્સ થાય છે, બરોબર છે. ઓકે, ક્રેડિટ સેલ્સ થયું. કંપની એક માણસને ક્રેડિટ સેલ છે એ કરે છે. એક માણસ કોણ છે? પર્સન એ. તો કંપનીને પૈસા છે આવવાના છે, બરોબર છે, 1 મહિના પછી આવવાના છે. તો કંપની છે આની એક રિસિપ્ટ બનાવશે, એટલે કે બિલ બનાવશે. એ બિલ છે એ કોને જશે? તો જે માણસે આપણી પાસેથી પરચેસ કર્યું છે, એટલે કોને મોકલશે? પર્સન એને બિલ છે એ મળશે. પર્સન એને આ બિલ છે એ મળશે. પર્સન એને આ બિલ મળશે, પર્સને રેક્ટિફાઈ કરશે, આ બિલમાં સાઇન કરશે. તો અત્યાર સુધી આ જે બિલ્સ રિસીવેબલ હતું એ કોની માટે હતું? જેને સેલ્સ કર્યું છે એના માટે, એટલે કંપની માટે આ બિલ્સ રિસીવેબલ છે. અહીંયા જ્યારે આ વસ્તુ છે એ સાઇન છે એ થઈ જાય છે, બરોબર છે, બાય ધી પેઇંગ પાર્ટી, બરોબર છે. એટલે કસ્ટમર જ્યારે આની ઉપર સાઇન કરે છે પર્સન એ, બરોબર છે, તો એ પર્સન એ છે એ પાછું આ જે બિલ છે એ કોને મોકલશે? કંપનીમાં મોકલશે. કંપનીમાં આ જ્યારે બિલ છે મોકલવામાં આવશે તો એને આપણે કહીશું બિલ્સ પેએબલ. બરાબર છે. ઓકે, કોનું બિલ હતું? તો ભાઈ સેલ્સ થયું હતું એનું, ને આપણે પરચેસ કર્યું હતું એનું. બહુ સિમ્પલ છે. બરાબર છે. ઓકે, નેક્સ્ટ આપણે જે જોશું તો એમાં એક પેએબલ્સ છે. પેએબલ્સ એટલે કે જે માણસને ફ્યુચરમાં પૈસા આપવાને આપણે આપી દઈએ છીએ. ઓકે, તો એ વસ્તુ તો થઈ ગઈ છે. ઓકે, હવે આપણે પાછા આવીએ જઈએ આપણા ટોપિકમાં. ઓકે, તો હવે આવે છે કોસ્ટ. કોસ્ટ એટલે કાંઈ નથી, તમે એક વસ્તુ તમારા ફર્મની અંદરમાં પ્રોડ્યુસ છે એ કરો છો, એ વસ્તુને પ્રોડ્યુસ કરવામાં જે તમારું એક્સપેન્સ છે એ થાય એ તમારી કોસ્ટ. બરોબર છે. હવે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય? તો ભાઈ નોર્મલી આપણે જોવો તો ભાઈ રો મટીરિયલ છે, માણસો હશે કામ કરવાના, અને અધર બીજા નાના નાના કોસ્ટ જે તમારા એક ફિનિશ ગુડ્સને બનાવવામાં થતા હોય એને તમે કહો છો કોસ્ટ. બરોબર છે. ઓકે, તો વાઉચર નેક્સ્ટ જે છે એ શું છે? વાઉચર. વાઉચર એક પ્રકારનું રિટર્ન ડોક્યુમેન્ટ છે જે તમારા બિઝનેસ ટ્રાન્ઝેક્શન થતા હોય એનું. જેવી રીતના તમારું કેશ ટ્રાન્ઝેક્શન છે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે, પરચેસ કર્યું, સેલ્સ કર્યું, બેંકની સાથે કંઈ ટ્રાન્ઝેક્શન છે, એક્સપેન્સ થયું, ઇન્કમ થયું, બરોબર છે, અસેટ રિલેટેડ ટ્રાન્ઝેક્શન છે, લાયબિલિટી રિલેટેડ ટ્રાન્ઝેક્શન એક્સેટ્રા.
આ બધી ખબર કેમાં પડશે? તો ભાઈ વાઉચરમાં આ બધી વસ્તુ છે એ લખેલી હશે. બરોબર છે. ઓકે. ડિસ્કાઉન્ટ બહુ ઇઝી છે. બે પ્રકારના મેન ડિસ્કાઉન્ટ છે હોય છે, ટ્રેડ ડિસ્કાઉન્ટ અને કેશ ડિસ્કાઉન્ટ. હવે આ સરખી રીતના સમજજો. ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે શું છે કે તમે કોઈક પાસેથી કંઈક વસ્તુ છે એ પરચેસ કરવા માટે જાઓ છો. બરોબર છે. કોઈક માણસ પાસે તમે કંઈક વસ્તુ છે એ પરચેસ કરવા માટે જાઓ છો. એ તમે એ વસ્તુની કિંમત કે છે 10,000 રૂપીસ. બરોબર છે. 10,000 રૂપીસ તમને એ વસ્તુની અમાઉન્ટ છે એ કહે છે. તમે એની સાથે કહો છો ભાઈ કે આમ નહીં ને તેમ ને ભાઈ તમે થોડુંક ડિસ્કાઉન્ટ આપો, અમે તમારા રૂટીન કસ્ટમર છીએ, અથવા એ તમને સામેથી ડિસ્કાઉન્ટ આપે, તમે અમારા રૂટીન કસ્ટમર છો એ માટે અમને તમને ડિસ્કાઉન્ટ આપીએ છીએ 1,000 રૂપીસનું. તો આ જે ડિસ્કાઉન્ટ છે એને આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ છે એ કહેશું. બરોબર છે. પૈસા આપતા પહેલા જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે એને આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ છે એ કહીએ છીએ. સેકન્ડ ટાઈપ ઓફ ડિસ્કાઉન્ટ શું છે કે અહીંયા હજી ખબર નથી કે ટ્રાન્ઝેક્શનથી થયું છે. બરોબર છે. એ કેશમાં થયું છે કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. આપણે ઇન્સ્ટન્ટ પૈસા આપવાના છે કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. બરોબર છે. ઓકે. જો આપણે પૈસા કેશમાં આપવાના હોઈએ તો આપણે જે સેલર છે એને કહીએ કે ભાઈ તમને અમે 9,000 રૂપિયા જે અમારે આપવાના છે, બરાબર છે, 10,000 રૂપિયાની વસ્તુ હતી, એમાં 1,000 રૂપિયા આપણને ટ્રેડ ડિસ્કાઉન્ટ આપ્યું, એ 9,000 રૂપિયા આપવાના છે. આ જે 9,000 રૂપિયા અમે તમને ઇન્સ્ટન્ટ કેશમાં આપશું. ઓકે. તો તમે એને કહેશો ભાઈ થોડું ઘણું તમે હજી અમે ડિસ્કાઉન્ટ કરાવીને આપો, જેથી કરીને અમે તમને અમાઉન્ટ કેશમાં પે કરીશું. તમારે ફાયદો છે, વ્યવહારિક વસ્તુ છે. સેલરને જો ડાયરેક્ટલી ઇન્સ્ટન્ટમાં પૈસા મળતા હશે તો એ વસ્તુ એને વધારે વ્યાજબી લાગશે. ઓકે. તો સેલર શું કહેશે કે ભાઈ હજી અમે તમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે આપશી, જેનું નામ હશે કેશ ડિસ્કાઉન્ટ. ઓકે. તો હવે તમારી વેલ્યુએશન કેટલી થઈ ગઈ? 8,500. બરોબર છે. તો અહીંયાથી તમને એક વસ્તુ જોવા મળી કે જ્યારે તમારું કેશ ટ્રાન્ઝેક્શન હશે ત્યારે જ એમાં તમને કેશ ડિસ્કાઉન્ટ છે એ જોવા છે એ મળશે. બરોબર છે. ઓકે. ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની અંદરમાં તમને કેશ ડિસ્કાઉન્ટ છે એ જોવા મળશે નહીં. ઓકે. કીપ ઇન માઇન્ડ. ઓકે. એના પછી આવે છે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એન્ડ ડિસ્કાઉન્ટ અલાઉડ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ શું છે કે જ્યારે આપણે કોક પાસેથી વસ્તુ પરચેસ કરીએ અને એટ ધી ટાઈમ ઓફ પરચેઝિંગ 10,000ની વસ્તુના આપણી પાસેથી 9,500 લેવામાં આવે તો જે 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે એ કોને મળે છે? તો આપણને મળે છે. તો એને આપણે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ છે એ કહેશું. ડિસ્કાઉન્ટ અલાઉડ તો એની ઓપોઝિટ કન્ડિશન. જ્યારે આપણે કોઈક માણસને છે એ કાંઈક વસ્તુ સેલ્સ કરીએ છીએ તો એ સેલ્સ આપણે કરીએ છીએ ને એની અંદરમાં આપણે 10,000ની વસ્તુ સેલ્સ કરીએ છીએ તો 500 રૂપીસનો આપણે કોકને ડિસ્કાઉન્ટ આપીએ છીએ. મીન્સ કે 500 રૂપિયા કોક માણસ આપણને ઓછા આપશે 10,000માંથી, તો એ 500 રૂપીસનો જે ડિસ્કાઉન્ટ છે એ ડિસ્કાઉન્ટ અલાઉડ આપણે કહીએ છીએ. ઓકે. નેક્સ્ટ ટર્મ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ જે ટર્મ છે અને તમને આગળ જઈને કામમાં પણ બહુ સરખી રીતના આવશે એ છે ડેપ્રિશિએશન. બરાબર છે. ઓકે. ડેપ્રિશિએશન શું છે? તો એક પ્રકારથી એ તમારું એક્સપેન્સ છે. ડેપ્રિશિએશન શું છે? તમારું એક્સપેન્સ છે. આ એક્સપેન્સ એવું છે કે જે તમારા દર એન્ડ ઓફ યર ઉપર કેલ્ક્યુલેટ કરવામાં આવતું હોય છે. બરોબર છે. બટ કોની ઉપર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે? તો જે તમારા અસેટ છે, એવા અસેટ કે એની વેલ્યુ છે એ આફ્ટર યુઝિંગ દેટ પર્ટિક્યુલર અસેટ ઘટે છે. બરોબર છે. ઓકે. ગુજરાતીમાં તમે ડેપ્રિશિએશનને ઘસારો કહો છો. બરાબર છે. નોર્મલી હું તમને બધી વસ્તુનું મિનિંગ ગુજરાતીમાં નહીં કહું, બટ આ તમને થોડુંક વધારે ક્લિયર થાય
બાય ધી ગુજરાતી ટર્મ્સ, બરોબર છે, એ માટે આ તમને હું ગુજરાતી મિનિંગ આનું કહું છું કે ભાઈ ડેપ્રિસિએશનને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઘસારો. ઘસારો એટલે શું કે આજે તમે એક એક્ઝામ્પલ તરીકે લ્યો તો ભાઈ તમે આજે કાર પરચેસ કરો છો. કાર તમે નવી પરચેસ કરી, વેલ્યુ એની હતી 5 લાખ રૂપીસની. 1 વર્ષ પછી તમે વેચવા જશો તો એની વેલ્યુ કોઈ તમને 7 લાખ રૂપિયા દેશે કે ના? ભાઈ મોહિતભાઈ નવી ગાડી 5 લાખ રૂપિયા લીધી હતી અને મોહિતભાઈની ડ્રાઇવિંગ બહુ સારી હતી, એના હાથ બહુ સારા છે, એ માટે આપણે એને 7 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા પ્રોફિટ આપશું. એવું થશે? નહીં થાય ને. સિચ્યુએશન છે ઊંધી રહેશે કે ભાઈ 1 વર્ષ પછી તમને ગાડીના આવતા હશે 4 લેક્સ. તો આ જે ડિફરન્સ ઓફ અમાઉન્ટ થયું 1 વર્ષના ગેપની અંદરમાં, બરોબર છે, 5 લાખની વેલ્યુ 4 લાખ થઈ ગઈ, તો આ જે 1 લાખ રૂપીસ છે એને આપણે શું કહીએ છીએ? ડેપ્રિશિએશન કહીએ છીએ. ડેપ્રિશિએશન કહીએ છીએ, બરોબર છે. ઓકે, તો જે વસ્તુ આપણે પરચેસ કરીએ છીએ અને એ વસ્તુની યુઝિબિલિટી પછી એની વેલ્યુની અંદરમાં ડિક્રીઝ આવતું હોય તો એને આપણે જે ડિક્રીઝડ વેલ્યુ છે એને આપણે ડેપ્રિશિએશન છે એ કહીએ છીએ. આ ડેપ્રિશિએશન છે એની પણ 2 મેથડ હોય છે, બરોબર છે, ફિક્સ્ડ મેથડ ને સ્ટ્રેટ લાઇન મેથડ, જે આગળ જઈને આપણે ડિસ્કસ કરવાની આવશે, જે સેકન્ડ પાર્ટમાં આપણી હશે. આની અંદરમાં તમને ડિસ્કસ કરવામાં આવતું નથી, બટ મેઇન જે વસ્તુ આપણે ડિસ્કસ કરવાની હતી એ શું હતી કે અસેટ ઉપર કેલ્ક્યુલેટ થાય છે ને એટ ધી એન્ડ ઓફ ધી યર, એટ ધી એન્ડ ઓફ ધી એકાઉન્ટિંગ યર, એટલે કે 31 માર્ચના જ્યારે આપણે બેલેન્સ શીટ બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે ડેપ્રિસિએશનની વેલ્યુ કેલ્ક્યુલેટ કરશી. અથવા તો જે અસેટ ઉપર તમે ડેપ્રિસિએશન ફાઇન્ડ કરો છો એ અસેટ તમે બિટવીન ધી અકાઉન્ટિંગ યર કેલ્ક્યુલેટ કરો છો, બિટવીન ધી અકાઉન્ટિંગ યર. ઓકે, જેવી રીતના તમે કાર છે એ ડિસેમ્બરમાં વેચો છો તો ડિસેમ્બર સુધી તો તમારી પાસે કાર હતી એઝ એન અસેટ, તો ડિસેમ્બર સુધીનો એમાં ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ છે એ થશે. ટૂંકમાં જ્યાર સુધી તમારી પાસે વસ્તુ અવેલેબલ છે એટ ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ સુધી તમારું ડેપ્રિસિએશન છે એ પર્ટિક્યુલર અસેટનું કેલ્ક્યુલેટ કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ ટર્મ છે બેડ ડેપ્ટ. આપણી કાલ વાત થઈ છે કે ભાઈ કોઈક માણસને આપણે ગુડ્સ છે એ સેલ્સ કર્યા હોય ક્રેડિટ ઉપર કે પૈસા આપણા લેવાના બાકી છે, એ માણસ આપણને પૈસા છે એ પે કરી શકતો નથી. ઓકે, તો એવી કન્ડિશનમાં આપણને પૈસા આવતા નથી, તો એ આપણી શું થઈ ગઈ? બેડ ડેપ્ટ છે એ થઈ છે એ જશે. એના જ ઉપરથી 2 ટર્મ છે, ઇન્સોલ્વેન્ટ એન્ડ સોલ્વેન્ટ. ઇન્સોલ્વેન્ટ એટલે કે જે માણસે બેડ ડેપ્ટ કર્યું હોય એ માણસ ઇન્સોલ્વેન્ટ, કે એ માણસ છે એ કોઈ પણ પ્રકારની લાયબિલિટી છે પે કરી શકતો નથી 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 ને નથી. આની પાસે કંઈ પૈસા છે નહીં પે કરવા માટે. જે માણસ પાસે કાંઈ પણ વસ્તુના પૈસા છે એ પે કરવા માટે છે નહીં, એ માણસને આપણે ઇન્સોલ્વન્ટ કહેશી. નાદાર ભાઈ થઈ ગયા, બરાબર છે. ઓકે, નેક્સ્ટ આવે છે સોલ્વન્ટ, કે ભાઈ જે માણસ એની કન્ડિશન બહુ સારી છે, એ માણસ બધી ટ્રાન્ઝેક્શન ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ કરે છે. ઓકે, તો એના આપણે કહીએ છીએ સોલ્વેન્ટ. સોલ્વેન્ટ એન્ડ ઇન્સોલ્વેન્ટ બે એક્ઝેક્ટલી ઓપોઝિટ છે એકબીજાના. ઓકે, નેક્સ્ટ આવે છે ડેબિટ એન્ડ ક્રેડિટ. બરોબર છે, 2 પ્રકારના ટ્રાન્ઝેક્શન તમને નોર્મલી તમારા અકાઉન્ટન્સીની અંદરમાં બધી જ જગ્યાએ જોવા છે એ મળશે. બિકોઝ આપણી જે અકાઉન્ટિંગ સિસ્ટમ છે એ કેવી છે? ડબલ એન્ટ્રી સિસ્ટમ. ફર્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ થઈ હતી આ વસ્તુ. ડબલ એન્ટ્રી સિસ્ટમથી આપણે ચાલીએ છીએ આપણું અકાઉન્ટિંગ્સ, જેની અંદરમાં 2 એન્ટ્રી થશે, એટલે એક ટ્રાન્ઝેક્શનની 2 ઇફેક્ટ હશે. એક ઇફેક્ટ એની ડેબિટ હશે, બીજી ઇફેક્ટ એની ક્રેડિટ હશે. બરોબર છે. ઓકે, તો આ વસ્તુ છે. લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ, 2 સાઈડ હોય છે, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડમાં જે વસ્તુ આપણે લખીએ છીએ એને આપણે ડેબિટ સાઈડ છે એ કહીએ છીએ. ઓકે, અને રાઈટ હેન્ડ સાઈડમાં જે વસ્તુ આપણે લખીએ એને આપણે ક્રેડિટ સાઈડ છે એ કહીએ છીએ. ઓકે, હવે આ ડેબિટ ક્યારે થાય, ક્રેડિટ ક્યારે થાય, એ વસ્તુ જ્યારે આપણે આગળ ટ્રાન્ઝેક્શન ડિસ્કસ કરશું ત્યારે એ વસ્તુ હું તમને ઇઝીલી છે એ ક્લિયર છે એ કરાવી દઈશ. ઓકે,
અત્યારે ખાલી યાદ શું રાખવાનું છે કે ભાઈ ડેબિટ છે તો એ બધી વસ્તુ લેફ્ટ હેન્ડ સાઈડમાં લખાય, ક્રેડિટ છે તો એ બધી વસ્તુ રાઇટ હેન્ડ સાઈડમાં એક પર્ટિક્યુલર અકાઉન્ટમાં છે એ લખાશે. લાસ્ટ એન્ડ ધી ફાઇનલ ટર્મ તમારી જે ટર્મિનોલોજીસ છે એમાં છે 46 ટર્મ જે છે એકાઉન્ટ. એક્ઝામ્પલ જો કે મોહિત એ આજે તમારી પાસેથી ગુડ્સ પરચેસ કર્યા 10,000ના. મોહિત પાછો આવે છે, કાલ તમારી પાસેથી પાછા ગુડ્સ પરચેસ કરે છે 5,000 રૂપિયાના. મોહિત તમને સેલ્સ કરે છે 15,000નું, બરાબર છે. મોહિત તમારી પાસેથી પાછું 10 દિવસ પછી પરચેસ કરે છે 50,000નું. મોહિત પાછું તમને સેલ્સ કરે છે 1 મહિના પછી, બરોબર છે, 10,000 રૂપિયાનું. ઓકે, તો આમાં તમે જો તમે મોહિતની કેટલી એન્ટ્રી છે, ઘણી બધી એન્ટ્રી છે. પહેલાં પરચેસ કર્યું, પછી પાછું પરચેસ, પછી સેલ્સ, પરચેસ તે સેલ્સ, ટોટલ એન્ટ્રી 5 છે, બરોબર છે. ઓકે, તો તમે શું કરશો, આ 5 એન્ટ્રી છે મોહિતભાઈની થઈ, તો તમે એક વસ્તુ શું કરો, મોહિતનો અકાઉન્ટ બનાવો કે ભાઈ મોહિત અકાઉન્ટ, એમાં ડેબિટ સાઈડ ને ક્રેડિટ સાઈડ, બરોબર છે. મોહિતભાઈ પરચેસ કરતા ગયા તો ભાઈ એક બાજુ તમે પરચેસનું બધી લખી નાખો, એક બાજુ તમે સેલ્સનું લખી નાખો. તો ફાઇનલ તમારી પાસે ખબર પડી જશે કે ભાઈ મોહિતભાઈને આપણે પૈસા આપવાના છે કે મોહિતભાઈ પાસેથી આપણે પૈસા લેવાના છે, બરાબર. મોહિતભાઈ પાસેથી આપણા રિસીવેબલ્સ છે કે મોહિતભાઈ પાસેથી આપણા પેએબલ્સ છે, એ આપણને ખબર છે એ પડશે. બટ ક્યારે ખબર પડશે, જ્યારે જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે એ એક પર્ટિક્યુલર પાર્ટીના થયા હોય, એ પર્ટિક્યુલર પાર્ટીના નામનું તમે એક અકાઉન્ટ છે એ બનાવશો ને એના રિગાર્ડિંગની જેટલી પણ એન્ટ્રીઝ થયેલી હશે એ બધી જ એન્ટ્રીઝ તમે એ અકાઉન્ટની અંદરમાં એક સાથે છે લખી નાખશો. એના પછી તમને ફાઇનલ ખબર પડશે કે ભાઈ એ માણસ પાસેથી તમારે પૈસા લેવાના છે કે એ માણસને તમારે પૈસા છે આપવાના છે. ઓકે, એને તમે અકાઉન્ટ છે એ કહો છો. કંપની રન થતી હોય તો કંપનીની અંદરમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા અકાઉન્ટ્સ છે એ બનાવવામાં આવતા હોય, જેની સાથે એ લોકો ડેલી રૂટીનમાં છે એ ટ્રેડ છે એ કરતા હોય છે. આ બધી પ્રકારના અકાઉન્ટ્સ છે એ ચેપ્ટર નંબર 9 ઓર ખબર નથી પરફેક્ટલી આપણને, પણ લેજર પોસ્ટિંગ નામનો એક ચેપ્ટર છે આપણું, ચેપ્ટર નંબર 9, એની અંદરમાં આપણે વધારે વસ્તુ છે એ ક્લિયર છે એ થશે. ઓકે, તો આ તમારી હતી બધી ટર્મિનોલોજીસ. નેક્સ્ટ જો આપણે જોઈએ તો મેથડ ઓફ પ્રિપેરિંગ અકાઉન્ટ, બે પ્રકારની સિસ્ટમ હોય છે. એક હોય છે સિંગલ દેસીનામા સિસ્ટમ ને ડબલ એન્ટ્રી સિસ્ટમ. આપણે અત્યારે ડબલ એન્ટ્રી સિસ્ટમનો ઉપયોગ છે કરવાનો છે, બરોબર છે. એટલે બીજી બધી વસ્તુ ભૂલી જવાની, બરોબર છે. ડબલ એન્ટ્રી સિસ્ટમ, દેસીનામા સિસ્ટમનું ઇન્ટ્રોડક્શન તમને આપેલું છે પાર્ટ 2 ની અંદરમાં, તે આપણે પાર્ટ 2 ની અંદરમાં જોશું. ડબલ એન્ટ્રી સિસ્ટમ ઉપર આપણે અત્યારે ફોકસ છે કરવાનું હશે. તો એ કેવી રીતના થાય છે, શું થાય છે, એ આપણે ઇન્ફોર્મેશન ટેક્સ્ટબુકમાંથી આમાંથી છે લેવાની કાંઈ જરૂર છે નહીં. ઓકે, ચેપ્ટર નંબર 2 આપણે ડિસ્કસ છે હવે તમારા નેક્સ્ટ આપણે લેક્ચરમાં છે એ કરશી, ત્યારેથી તમને બધી વસ્તુ છે ધીરે ધીરે છે એ ક્લિયર છે થતી રહેશે. તો અહીંયા તમારું ચેપ્ટર નંબર 1 છે એ ફૂલી ઓવર છે એ થઈ જાય છે. ઓકે, જ્યારે આપણે પાછા મળીશું ત્યારે આપણા નવા ચેપ્ટર સાથે વિથ યોર બ્યુટીફુલ સ્માઇલ ફરી પાછો આપણે ડ્યુઅલ ઇફેક્ટ ઓફ ટ્રાન્ઝેક્શન એન્ડ ટાઈપ્સ ઓફ અકાઉન્ટ છે ડિસ્કસ છે કરશું. ત્યાર સુધી બધાને ગુડ બાય, ટેક કેર.